जय गजानन जय माताजी। लग्न में आ भूल नहीं करता, नहींतर पछी दौड़वू पड़शे। जो लग्न कर्या पछी दौड़वू ना होय, भटकवू ना होय, दुखी न थवू होय तो तमारे लग्न में आ भूल करवानी नथी। कई एवी भूल छे कि जो लग्न में आपणे करीए छीए तो आपणे संतान प्राप्ति माटे तकलीफ पड़े छे ने पछी आपणे ठेर ठेर दौड़वू पड़े छे। तो शुं नथी करवानुं ए जाणता पहेला कमेंटनी अंदर जय माताजी जरूरथी लखी देजो अने आ विडियोने शेर करवानुं भूलता नहीं। જ્યારે તમારા લગ્ન થવાના છે ત્યારે તમે ગણેશ સ્થાપના કરો છો તો અત્યારે બધા ગણપતિનો ફોટો લાવી અને દિવાલ ઉપર છોટાડી દે છે અને નીચે ગણપતિની ગણેશ સ્થાપના કરે છે। ગણેશ સ્થાપના તો તમે નીચે બાજોટ ઉપર જ કરો છો, ત્યાં તમારે દિવાલ ઉપર ગણપતિનું ચિત્ર લગાડવાની જરૂર નથી। ત્યાં શેની પૂજા થાય છે તો કે ગણપતિ ક્યારેય એકલા નથી આવતા, ગણપતિની સાથે ગોત્રેજ માતાઓ આવે છે। ગોત્રેજ માતાઓ એટલે કે એની કૃપા હોય તો તમારે ત્યાં દીકરા એને ત્યાં દીકરાનો જન્મ થાય। જો ગોત્રજની કૃપા ન હોય तो આપણને સંતાનમાં વિલંબ થાય, સંતાન સુખ પ્રાપ્ત નથી થતું। આજના યુગની અંદર આપણી દિવાલ ન બગડે એટલે બ્રાહ્મણને આપણે કોઈ ગોત્રેજની સ્થાપના કરવા દેતા નથી અને ગણપતિનો ફોટો મૂકી દઈએ છીએ, એ ન ચાલે। ગણપતિ અને ગોત્રેજ બે સાથે આવે છે, બંનેની સાથે પૂજા થવી જોઈએ। એટલે ગણેશ સ્થાપના જ્યાં કરો છો ત્યાં શ્રી સભા લાભ શુભ કરી અને ગોત્રેજ માતાજીની સ્થાપના આપણે ત્યાં કરવી જોઈએ। પહેલા એક ચાંદલો, પછી એની નીચે 2, એની નીચે 3, એની નીચે 4, એની નીચે 5, એની નીચે 6 અને એની નીચે 7। આ રીતે બ્રાહ્મણ તમારે ત્યાં ગોત્રેજ માતાની સ્થાપના કરે। પછી ગોળમાં 1 રૂપિયાનો સિક્કો લઈને ત્યાં દિવાલ ઉપર છોટાડે અને એ રૂપિયાના સિક્કામાં ગણપતિની સાથે તમારે ગોત્રેજ માતાજીની બ્રાહ્મણ પૂજા કરાવે। તો તમારે ગણેશ સ્થાપના કરો, લગ્ન કરો ત્યારે ગોત્રેજની પૂજા જરૂરથી કરજો, નહીંતર લગ્નને વર્ષોના વાણા વીતી જશે અને પછી તમારે દોડવું પડશે। એટલે થોડી દિવાલ કદાચ બગડે તો બગડવા દેજો, એમાં કંઈ વાંધો નહીં, નહીંતર આપણો ભાવ બગડી જાય છે। તો આ ભૂલ લગ્નની અંદર ક્યારેય ન કરતા। જય ગજાનન, જય માતાજી।